દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ થરાદ જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના કરબુડ ગામે મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કરબુડ ગામના રહેવાસી રણછોડજી ચૌહાણના નામના વ્યક્તિની શરૂઆતમાં અજાણ્યા શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેસ કોન્ફરન્સમાં થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરે જણાવ્યું કે મૃતકના કુટુંબીજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાણાભાઈ માજીરાણા નામના વ્યક્તિ સાથે મૃતકની પત્નીના આડા સંબંધો હતા. મૃતક આ સંબંધોમાં અડચણરૂપ બનતો હોવાથી પૂર્વ આયોજિત કાવતરું રચાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પહેલા રણછોડસિંહને ઊંઘની ગોળીઓ આપી બેભાન બનાવ્યો હતો. ત્યારબાદ ભાણાભાઈ માજીરાણા મૃતકની પત્ની અને તેની બહેન મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવને અન્ય રીતે દેખાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં હકીકત બહાર આવી ગઈ. હાલ આ કેસની તપાસ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. બનાવને પગલે જિલ્લા એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમો બનાવી આરોપીને કાયદેસરની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક જ સમયમાં આરોપીઓને ઝડપી પાડી કાયદાની પકડમાં લાવવામાં આવશે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે, ત્યાં ગત રાત્રિના સુમારે બનાવ બન્યો છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે, એનું મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબી ભાઈની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને ગેનની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભાણાભાઈ માજીરાણા, એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે, એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે. પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એમાં સફળ થતા નથી. ફરીથી તે ખાટલા ઉપર સુવડાવી દે છે. આવી રીતનો બનાવની ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અમારા જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે. આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અમારી જે એલસીબીની ટીમો છે, પેરોલ સ્કોડ છે, એમના માણસોને કહે છે અને હાલ અમારા જે આરોપી છે એ અમારા હાથવગું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે.